અરવલ્લીના મોડાસામાં સ્કૂલ બસ ભૂવામાં ફસાઈ છે। ગણપતિ મંદિર ડીપી રોડ ગોવર્ધન ટાઉનશીપ પાસેની આ ઘટના છે। વિદ્યાર્થીઓને લેવા માટે જતી હતી આ બસ ભૂવામાં ફસાઈ ગઈ। બસમાં 10થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા। સદનસીબે જાનહાનિ નથી થઈ। ગટર લાઇનની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરાતા ભૂવો પડ્યો છે। છેલ્લા ઘણા સમયથી તંત્રની લાલિયાવાડીથી લોકોને હાલાકી થઈ રહી છે। મોડાસા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયા છે। તો આપ જુઓ આ જે રસ્તો છે તેની શું સ્થિતિ છે અને આવામાં જ્યારે આ રસ્તો પાણીમાં ગરકાવ થઈ જાય છે ત્યારે વાહન ચાલકોને એ જોવું મુશ્કેલી રૂપ સાબિત થઈ જાય છે ને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે। બસ છે એ ખાડામાં ખાબકી ગઈ હતી અને શું સ્થિતિ હતી, અંદર બાળકો પણ હતા। સંવાદદાતા મહર્ષ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। મહર્ષ, રસ્તો એટલો ખરાબ છે કે તેના ઉપર જો વરસાદી પાણી ફરી વળે તો વાહન ચાલકોને આ રસ્તો દેખાય નહીં, ખાડા ન દેખાય ને તેને કારણે આ પરિસ્થિતિ। જી દીક્ષિતા, જી 24 કલાકે વારંવાર અહેવાલો બતાવ્યા છે કે ભૂગર્ભ ગટરના નામે મોડાસા શહેરના રસ્તાઓ ખોદી મારવામાં આવ્યા છે। તેના કારણે અત્યારે હાલત આ ભર ચોમાસ એવી થઈ છે કે 6-7 ફૂટના ખાડા થયા છે અને એ જ ખાડાની અંદર આજે વહેલી સવારે એક સ્કૂલ વાન જે ખરી સ્કૂલ બસ જે હતી એ બસ તેની અંદર ગરકાવ થઈ હતી। 10 થી 15 જેટલા બાળકો બેઠેલા હતા તેની અંદર। જોકે સદનસીબે તેમનો આવાજ બચાવ થયો હતો, પરંતુ પાલિકા તંત્રને વારંવાર ટકોર કરવા છતાં તેમના પેટનું પાણી નથી હલી રહ્યું। પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો કરોડો જે ખર્ચા છે તે પાણીની અંદર ગયા છે। હવે મોડાસા શહેરના શહેરવાસીઓને એ સમજાઈ નથી રહ્યું કે શહેરમાં ખાડા છે કે ખાડાની અંદર આખું શહેર સમાઈ ગયું છે। બિલકુલ, આભાર મહર્ષ સમગ્ર વિગત બદલ। તો મોડી રાત્રે જે વરસાદ વરસ્યો ને તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે રસ્તાઓ છે તે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા હતા। તો આપ જુઓ, આ જે રસ્તો છે તેને લઈને ઝી 24 કલાકે અનેકવાર અહેવાલ પ્રસારિત કર્યો હતો, પરંતુ તેમ છતાં પણ તે અંગે કોઈ કામગીરી કરવામાં ન આવતા આખરે વાહન ચાલકો તેના ભોગ બની રહ્યા છે। સતત જો રસ્તો તો જુઓ આપ, અને આ રસ્તા પર જ્યારે વરસાદી પાણી ભરાઈ રહે ત્યારે લગભગ લોકોને ખાડા નથી દેખાતા અને તેને કારણે વાહન ચાલકો છે કે જે ખાડામાં ખાબકે છે અને તેમના વાહનોને પણ નુકસાન થાય છે। પરંતુ સતત આ રીતનો અહેવાલ બતાવ્યા છતાં પણ કોઈ અસર નથી થઈ રહી તેની અને કોઈ કામગીરી કરવામાં નથી આવતી। રાતના આ દ્રશ્યો છે અને વહેલી સવારના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે પાણી ઓસર્યા બાદ લોકોએ જોયું કે કેટલા ખાડા પડ્યા છે, પરંતુ તંત્રને આ ખાડા દેખાતા નથી। તો ભાવનગરના લાખણકા ડેમ પાસેથી